સરકાર વિકાસને લઈ મોટી ઇમારતો, મોટા મોટા હોસ્પિટલો અને સાથે સાથે મોટી મોટી વાતો તો કરી દે છે, પણ આ બધું બનાવ્યા પછી તેની જાળવણી કરવાનું ભૂલી જાય છે. સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં આવેલ મોટી કડાઈ ગામના, કે જ્યાં સરકારે એકદમ ટીપટોપ અને ટકાટક સુવિધાવાળું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો બનાવી દીધું, પણ ત્યાં ડોક્ટર ન હોવાને કારણે નર્સ અને પટાવાળા દર્દીઓને દવા આપતા જોવા મળ્યા. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે આ આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી અને વિડીયો બનાવી વાયરલ કર્યો. મેડિકલ ઓફિસરનો રૂમ, કેસ દવાબારી ખાલી છે. અહીં પણ કોઈ વ્યક્તિ નથી. મેડિકલનો સામાન પૂરેપૂરો પડેલો છે. અહીં ડોક્ટર રૂમમાં પણ અહીં કોઈ નથી. 8 જણ અને દવા કોણે આપી? પછી દવા હું આપી. અને ડોક્ટરો કઈ ગયા? ડોક્ટરો આજે નહીં, એટલે આવ્યા નથી. આજે નહીં. કોઈ દિવસ એવું થાય છે કે રોજે એવું કરે છે? એમ તો એક નીરવભાઈ એમ કરીને છે, નીરવ બ્રધર આવે છે કાયમ માટે. બીજા કોઈ દિવસ આવે, કોઈ દિવસ નહીં આવતા? નિલેશભાઈ છે, વડોદરાથી આવે છે.